आपकी अदालत में फिल्म स्टार ऋषि कपूर पर आरोप છે કે સફળતાએ એમને એરોગન્ટ બનાવી દીધા છે। ઋષિજી આટલી સફળતા મળી, હું ફેમસ, મારા પિતા ફેમસ, મારા દાદાજી ફેમસ, મારો દીકરો ફેમસ, મારી વાઈફ ફેમસ, મારો ભાઈ ફેમસ, અને આના કારણે તમે લોકોની સાથે મિસબિહેવ કરવાનું શરૂ કરી દીધું। હવે બાય નેચર હું એરોગન્ટ છું તો હું શું કરું? દેટ ઇઝ મી, ટેક ઓર લીવ ઇટ। બટ આ વાત જરૂર સાચી છે કે મારી આસપાસ જેટલા તમામ લોકો છે એમણે પોતાની પોઝિશન બનાવી છે, યથાવત રાખી છે એમણે। મને ઘણો ગર્વ છે એ વાતનો કે મેં ઇન્ડસ્ટ્રીમાં અમારા પરિવારે એમનું યોગદાન 87 વર્ષનું છે, 87 years in the 100 years। તો તમે લોકોએ આ જે પ્રેમ આપ્યો છે, હું એને માટે ઘણો આભારી છું। બસ એને યથાવત રાખજો। હું ઈચ્છું છું કે આ રણવીર પણ આને આગળ પોતાની પેઢીને આગળ વધારે। આટલો મોટો પરિવાર, આટલા મોટા મોટા નામ, પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, શશી કપૂર, ઋષિ કપૂર, અને શું નામ રાખ્યું? ચિંટુ? બોલો ડબ્બુ? બોલો। એટલે મેં રણવીરનું કોઈ પેટનેમ નથી રાખ્યું। તમને ખબર છે મારું નામ ચિંટુ કઈ રીતે પડ્યું? જ્યારે હું જન્મ્યો તો મારા મોટા ભાઈ રણધીર કપૂર સાહેબ, મારાથી જે 5 વર્ષ મોટા છે, તો એમની સ્કૂલમાં એમણે નવી કવિતા શીખી હતી, એક રીડલ જેને કહે છે ને, રીડલ શું કહે છે ગુજરાતીમાં? ઉખાણું, કે નાનકડો ચિંટુ ભાઈ, મોટી પૂછ, જ્યાં જાય ચિંટુ ભાઈ ત્યાં જાય પૂછ। તો બોલો શું? તો સોય દોરો, એ સોય દોરાનું હતું। તો ત્યાંથી એમણે મને ચિંટુ બોલાવવાનું શરૂ કરી દીધું, મને મારા ભાઈએ। અને આજ સુધી હું ઝઘડો કરી રહ્યો છું, યાર તને બીજું કોઈ નામ નહીં મળ્યું, ચિંટુ રાખ બોલાવવા લાગ્યું તું મને। પણ આ ચિંટુ જ્યારે મોટો એક્ટર બની ગયો તો તમારા ડાયરેક્ટરને તમે એમ કહ્યું કે હું રાત્રે કામ નહીં કરું। આ પણ એક હકીકત છે। હું તમને એક વાત કરું, મેં એક પિક્ચર કેવી રીતે રિફ્યુઝ કરી। હું કશેક દૂર શૂટિંગ કરી રહ્યો હતો, એક પ્રોડ્યુસર પાછળ વારંવાર બોલી રહ્યો હતો કે મારી વાર્તા સાંભળી લો। મને સાચે એ સમય પર ટાઈમ નહોતો મળતો, હું ઘણો બિઝી રહેતો હતો એઝ એન એક્ટર, બે શિફ્ટ કરતો હતો। તો હું એક દિવસ ઘણો દૂર મુંબઈમાં 2 સ્ટુડિયોઝની વચ્ચે ઘણું 1 કલાકનું 2 કલાકનું અંતર હતું। તો મેં કહ્યું કે કાલ તું આવી જા અહીંયા, હું પહેલી શિફ્ટ અહીંયા કરી રહ્યો છું, પછી બીજી શિફ્ટ એ સ્ટુડિયોમાં જતા જતા તું મને વેનમાં તારી વાર્તા સંભળાવી દેજે, એ જ ટાઈમ હતો મારી પાસે, ઠીક છે? તો એ આવ્યો, ખાવા બાવાનું ખાધું, પેકઅપ કર્યું, 2-2.5 કલાક ગાડીમાં બેસીને અહીંયા ત્યાંની બધી વાતો પૂછી। તો મેં કહ્યું કે શરૂ થઈ જાવ, તું વાર્તા સંભળાવવાની કહ્યું। તો એણે કહ્યું કે વાર્તા ઘણી સિમ્પલ છે, કે રાતની વાર્તા છે, થાય એવું છે। એમ કીધું એક મિનિટ શું કહ્યું તે? એને કહ્યું કે મેં કહ્યું કે ઘણી સિમ્પલ વાર્તા છે, એક રાતની વાર્તા છે। અચ્છા, એક રાતની વાર્તા છે, રાત્રે પિક્ચર બનશે? એ સેડ હા, મારા ડ્રાઈવરનું નામ નહોતું તુકારામ। આ છે તુકારામ, ગાડી રોક। તો એ બોલ્યો કેમ, શું થયું? એક રાત એટલે એનો અર્થ કે તું 60 રાત સુધી મારી વગાડતો રહીશ, તો હું તો કામ નહીં કરું ભાઈ। મેં ફિલ્મ છોડી દીધી કે મારે આખી રાત કામ કરવું પડશે। મેં છોડી દીધું પિક્ચર। હું એટલો ડિસઓરિએન્ટેડ થઈ ગયો હતો। હું આખી રાત ક્લાઇમેક્સ કરતો હતો સાગર ફિલ્મનો। તો કરી 41 દિવસ મેં એટલી રાતો કરી। જ્યારે હું રાતે શૂટિંગ કરીને પાછો આવતો હતો તો બાળકો નાના હતા, એ સમયે સ્કૂલે જઈ રહ્યા હતા, અને જ્યારે હું ઉઠતો હતો તો કોઈ હતું જ નહીં। તો મને લાગ્યું કે હું અમેરિકામાં છું, ટાઈમ જ ઝોનમાં ચાલી રહ્યો છે, હું આખી રાત કામ કરી રહ્યો છું, દિવસમાં કંઈ કરવા માટે। ડાયરેક્ટરે તો કહ્યું કે વિસ્કીની બોટલ સવારે 6:30 વાગે ખુલતી હતી। હાજી બિલકુલ, મારો તો એ દોર બની ગયો હતો ને। તમે મને પૂરી ઈમાનદારીથી કામ કર્યું છે મેં। જેવું પેકઅપ થયું, સુરતનો ઉદય થતાં જ મને નમસ્કાર કર્યા અને પહેલી ડ્રિંક બનાવી એ સમયે। મારું પેકઅપ સવારે થયું તો મારો સમય, હું ડાયરેક્ટર હું અને મારા એક કલાકાર હતા, અમે બધા પહેલી ડ્રિંક લેતા હતા, ડ્રોન આપતા હતા જઈને, અને પછી ઘરે જઈને સૂતા। ચાલો, તમે ડાયરેક્ટર સાથે, પ્રોડ્યુસર સાથે એરોગન્ટ હતા, તમે કહો છો કે મેં, પણ જે પબ્લિકે તમને બનાવ્યા, લોકોને ઓટોગ્રાફ આપવામાં તમને હેરાનગતિ થતી, ફોટો પડાવવામાં હેરાનગતિ હતી, હાથ મેળવવામાં હેરાનગતિ હતી? થાય છે શું, અમે પણ માણસ છીએ। પહેલા એક જમાનો હતો, બધા લોકો ઓટોગ્રાફ માંગતા હતા, એક માંગો તો શું પ્રેસિડેન્ટ બની જાય છે, બધા બીજા 10 ઊભા થઈ જાય છે। આજકાલ તો ઓટોગ્રાફ કોઈ લેતું જ નથી। ઘણી સારી વાત છે, તમે બધા ફોટોગ્રાફર લો છો, બધા પાસે ટેલિફોન આવી ગયા છે, બધા ફોટો લે છે, તો મને એકને આપો તો બધી ભીડ ભેગી થઈ જતી હતી, તમારા વારું નેક્સ્ટ। હવે તમારી સિચ્યુએશન નથી સમજતા, દુવિધા એ થાય છે, મને મોડું થઈ રહ્યું છે કે મને જવાનું છે, ક્યાં સુધી હું મારા જડબાને સ્માઇલ આવું કરતો રહું? તો મને પણ તકલીફ થતી હતી કે હું ક્યાં સુધી તમને આ કરું। હું પણ માણસ છું યાર।
અને આજકાલ મેં સાંભળ્યું તમને એ વાત પર ગુસ્સો આવે છે કે જ્યારે લોકો તમને રણબીરના વિશે પૂછે છે. નહીં 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 આ તો ગર્વની વાત કરી. રણવીરના વિશે મારા દીકરા વિશે પૂછે છે. હા, એ વાતનો મને થોડો અફસોસ થાય છે કે અમુક પ્રોડ્યુસર્સ ફોન કરે છે, ડિરેક્ટર્સ મને ફોન કરે છે, યાર મારું ઇન્ટ્રોડક્શન કરાવી દો. તો હું આ લોકોને જરૂર કહું છું કે રણબીરનો બાપ છું, એનો સેક્રેટરી નથી. એની સાથે વાત કરાવી છે, એને વાર્તા સંભળાવો. તમે મને વાર્તા સંભળાવીને બસ શું ફાયદો થવાનો છે? કારણ કે મારે જો કોઈ ડિસિઝન લેવાનું હોય તો હું ક્યારેય રણબીરને બરફી નહીં કરવા દેત. તો હું યાર આ શું પિક્ચર છે યાર? તું મૂંગો છે, બહેરો છે, એના પર પિક્ચર કેવી રીતે બનાવશો? તો મને મારું ડિસિઝન આ જનરેશન માટે બિલકુલ ખોટું હોત. આજની જનરેશનની થિંકિંગ અલગ છે. મારી જનરેશનની થિંકિંગ અલગ હતી. તો મેં કહ્યું કે તમે જાતે પડશો, જાતે ઉડશો, પિક્ચર તમારે નહીં પણ ચાલશે પણ તો તમારા અનુભવ, તમારા એક્સપિરિયન્સથી તું તારી એક બેંક બનાવ. દેટ ઇઝ લાઈફ ઓલ અબાઉટ. અમારા એક્ટરનું જીવન તો આમ જ હોય છે. પણ તો- તમને સારું લાગે છે જ્યારે તમને પૂછે છે કે રણબીરના લગ્ન ક્યારે થશે, કોની સાથે થશે? આ કોની તો સાથે તમે જ લગ્ન મને થયું? કહી દો ક્યારે થશે, કોની સાથે થશે. પણ એ જરૂર કહી દઉં કે જ્યારે પણ થશે ઘણા ધામધૂમથી થશે અને ઘણા ગર્વથી થશે. જ્યારે પણ થશે લગ્ન. અમુક છાપાઓમાં છપાયું કટરીના સાથે એમની ઘણી દોસ્તી હતી, હવે તૂટી ગઈ છે. જી હા, આ તો મેં પણ વાંચ્યું છે. એના પહેલા બીજા કોઈ સાથે પણ ઘણી દોસ્તી હતી, એ પણ તૂટી ગઈ છે. ઠીક છે ભાઈ, પેલું કહે છે ને કે દિલ તો બાળક છે. તો અમારા વ્યવસાયમાં ક્યારેક કોઈ સીન કરતા દિલ તો આવી જાય છે. હવે જો ઘાયલ તો હું પણ છું. મેં પણ તો મારું દિલ મારી કામ કરતા જ આપી દીધું હતું ને. પણ 5 વર્ષ રાહ જોડાવી હતી તમે નીતુજીને. નહીં, એવી વાત તો બિલકુલ નથી. અમે 73 થી મારા લગ્ન થયા છે 80માં. 79 સમજી લો, 80 જાન્યુઆરીમાં. તો એ વખતે અમે પણ જાણતા હતા, બટ વી ગોટ સિરિયસ અબાઉટ યર્સ બિફોર અગો. અને અહીંયા જ તમારી દિલ્હીમાં સગાઈ થઈ ગઈ હતી. હું આવ્યો હતો દિલ્હી કોઈ બીજાની સગાઈ માટે અને ચૂપચાપથી એ લોકોએ મારી સગાઈ કરી નાખી. આને કહેવાય છે ડેસ્ટિની. કપૂર ખાનદાનના ઇશ્ક મોહબ્બતના ઘણા બધા કિસ્સા છે દુનિયામાં, અમે સાંભળીએ છીએ, પણ હંમેશા વાત થાય છે નરગિસ અને રાજ કપૂરની. જી, શું કિસ્સો હતો? અમે એ વાતની ઘણી ઇજ્જત કરીએ છીએ કે ક્યારેક જ્યારે કલાકાર હોય છે, જે નિર્દેશક હોય છે, કામ કરતા એક દોસ્તી બની જાય છે. દોસ્તીથી થોડું આગળ પણ નીકળી જાય છે. બિકોઝ અમારું એક કામ જે છે, ઇટ ઇઝ અ ક્રિએટિવ વર્ક, ઇન્સ્પાયરિંગ વર્ક. તમે પ્રેરણા લો છો, તમે કોઈથી ઇન્સ્પાયર થાવ છો. તો વી આર હ્યુમન બિંગ્સ. માણસને જ પ્રેમ કરશે. હવે કોઈ જાનવરને તો પ્રેમ નહીં જ કરશે ને. તો વી આર પાર્ટ ઓફ ધેટ. ઇટ હેપન્સ વિથ એવરીબડી. તો બસ હવે લગ્ન થયેલા હોય તો એવા લોકોનું ક્યારેક આવું થઈ જાય છે, દુર્ઘટના થઈ જશે સમય. તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, આઈ ગેસ. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ આનાથી વધારે રોમેન્ટિક સ્ટોરી કોઈ નથી થઈ જે રાજ કપૂર સર અને નરગિસની હતી. હા, આ પણ એક વાર્તા છે. બટ મને એ વાતની કોઈ શરમ નથી અને બધા પ્રેમથી સદસ્યો મળીએ છીએ બહુ પરિવારના. બટ ઇટ હેપન્સ એન્ડ ઇટ્સ અ હિસ્ટ્રી એન્ડ વી રિસ્પેક્ટ ધેટ. ઇટ્સ અ પાર્ટ ઓફ હિસ્ટ્રી એન્ડ વી રિસ્પેક્ટ ધેટ. આવી જનતાને પૂછી જે લોકો સવાલ પૂછવા માંગે છે. હા, તમે. સર એક વાત તમને પૂછવા માંગીશ. આજકાલની જે ફિલ્મો આવી રહી છે એ તમને પણ ખબર છે કે ફેમિલીની સાથે જોઈ નથી શકતા. આ આરોપ મારી પ્રથમ મૂવીથી લાગી રહી છે મારા પર. માતા પિતા ક્યારે નતા ચાહતા કે આ છોકરો બોબી જુએ. જો બોબીમાં 20 વર્ષનો છોકરો 16 વર્ષની છોકરીને લઈને ફટફટી પર લઈને ભાગી ગયો હતો. તો લોકો એ વખતે આ વાતને લઈને ઘણા મૂંઝવણમાં હતા કે આ એક પ્રેરણા ના બની જાય. અરે આજ તો છે યાર, કઈ જવાનીને રોકશો તમે? ક્યારે પ્રેમને વિરુદ્ધ થઈ જશો તમે યાર? આઈ એડવોકેટ ધીસ. આ તો થવાનું જ છે. સર, તમને મારો પ્રશ્ન છે કે શું તમે રણવીર કપૂરજીની એક્ટિંગથી સંતુષ્ટ છો કે નથી? હું કોણ થાઉં છું સંતુષ્ટ થવા વાળો? દરેક પિતા એના છોકરાની ચિંતામાં હોય છે અને ગર્વ પણ હોય છે. આ તો આજે જનતાએ જો જજમેન્ટ આપ્યું છે કે એ લોકો એને પસંદ કરે છે એ જ એક્ટર. તો હું જનતાની અવાજ સાથેની સાથે જઈશ કે સારું કામ કરે છે. સર, તમારા પરિવારનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું યોગદાન છે, એ તો છે જ, નો ડાઉટ. બિંગ પંજાબી ફિલ્મ ઉદ્યોગ માટે તમારું જે યોગદાન છે એ બિલકુલ ઝીરો નજર આવે છે. એ ઘણી દુઃખની વાત છે અમારા માટે.
હું તમારીથી સહમત છું, પણ તમે લગભગ ભૂલી રહ્યા છો કે પૃથ્વીરાજ સર એ નાનક નામ જહાજમાં કામ કર્યું હતું. સર રાજ કપૂર સરે પણ દારાસિંહના એક ફિલ્મમાં કામ કર્યું હતું. અને મેં ઘણીવાર લોકોને કહ્યું છે કે મારા માટે કોઈ સારી સ્ક્રિપ્ટ આપો. આજે મેં કહ્યું કે લાવો હું એ ફિલ્મ ફ્રીમાં કરીશ. હું ઈચ્છીશ કે કોઈ સંસ્થામાં કોઈ એવી મૂવી હોય જેને મારી તરફથી, મારી નાની હેસિયત તરફથી કંઈ કરી શકું. અને કેમ કે પંજાબીમાં જ કેમ, હું બધી ભાષામાં કરીશ. હું પંજાબી જરૂર છું, પણ હું રહું છું મહારાષ્ટ્રમાં. હું મરાઠી ફિલ્મ કરીશ. કોઈ પણ ફિલ્મ કેમ, આપણે માણસ પહેલા છીએ, આપણે પોતપોતાના વહેંચીએ.